તો વાવ થરાદના ઢીમાથી શરૂ થયેલી કોંગ્રેસની યાત્રા પહોંચી ગાંધીનગર, જેમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનું કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। અમિત ચાવડા, તુષારભાઈ ચૌધરીની આગેવાનીમાં આક્રોશ યાત્રા નીકળી હતી। યાત્રામાં ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઈ સેવાદળના કાર્યકરો જોડાયા હતા। ખેડૂતો, યુવાઓ, મહિલાઓ અને વર્તમાન સરકારથી ખૂબ આક્રોશિત અમે છીએ તેવું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું। દરેક જગ્યાએ લોકોએ ખૂબ પીડા સાથે, દર્દ સાથે, આક્રોશ સાથે ખેડૂતોએ દેવા માફીની માગણી કરી છે કે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। યુવાનોએ કાયમી રોજગાર માટે આક્રોશ સાથે રજૂઆત કરી છે કે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ। જ્યાં પણ ગયા છીએ મહિલાઓએ એકી અવાજે કીધું છે કે પીવાનું પાણી નથી મળતું, પણ દારૂ ને ડ્રગ્સની હાટડીઓ ઠેર ઠેર ખુલી છે। ઉત્તર ગુજરાતના ઢીમાથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ગાંધીનગર પહોંચી છે અને ગાંધીનગરમાં સેક્ટર 30 વિમાન સર્કલથી લઈને ખાસ રિલાયન્સ ચોકડી, ત્યારબાદ ગછો અને ત્યારબાદ સેક્ટર 24 ચોકડી થઈને પેથાપુર ખાતે એક જન આક્રોશ સભા યોજાવાની છે। જે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આ જે અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જન આક્રોશ રેલી કાઢવામાં આવી છે। ગુજરાતમાં ખેડૂતો અને વિવિધ પ્રશ્નોને લઈને ખાસ પરિવર્તન જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઢીમાથી શરૂ થયેલી આ યાત્રા ઉત્તર ગુજરાત થઈને ગાંધીનગર આવી છે અને ખાસ બહુચરાજી ખાતે આનું સમાપન થવાનું છે। ત્યારે ગાંધીનગરમાં પણ આજે આ જન આક્રોશ રેલીમાં લોકો જોડાયા છે। કોંગ્રેસ આગેવાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓ, પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આ રેલીનું આયોજન કરાયું છે ખાસ। અને જે કહેવાય કે તમામ જે લોકો છે કોંગ્રેસના તે અહીં ઉપસ્થિત છે અને જન આક્રોશ રેલી મારફતે જે ગુજરાતના વિવિધ પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો હોય કે પછી તમામ પ્રશ્નોને વાચા આપવા માટે થઈને એક જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ જોઈ શકો છો કે અમિત ચાવડાની અધ્યક્ષતામાં પરિવર્તનનો શંખનાદ જન આક્રોશ યાત્રા જે યોજાઈ રહી છે। અને જે આ યાત્રામાં અત્યારે હાલ ઢીમાથી બેચરાજી 21 નવેમ્બરથી 3 ડિસેમ્બરે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગાંધીનગર ખાતે આજે આ યાત્રા અત્યારે હાલ સેક્ટર 30ના સર્કલથી નીકળી છે। વિક્કી ઠાકોર સાથે સચિન ગડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।